जय श्री कृष्ण मित्रों, आज આપણે એક જગ્યાએ આવી ગયા છે સાઇટ રિવ્યૂ કરવા માટે। હું તમને દેખાડી દઉં, આ મારી ઉપર જે પેનલ લાગેલી છે ને એ 540 વોટની અદાણી પેનલ છે। જો હું તમને લખેલું પણ દેખાડી દઉં, 540 વોટ, અને આ બાજુ સ્ટીકર મારેલું છે અદાણી કંપનીનું। એવી અહીંયા 4 આગળની બાજુ અને 4 પાછળની બાજુ એવી ટોટલ અહીંયા 8 પેનલ મારેલી છે। અને આ જો પાઇપ છે ને, આ જે આપણે લોખંડના પાઇપ વાપરેલા છે ને એ 40x80ના વાપરેલા છે, અને તેની ઉપર આ જે પર્લિન તમને દેખાય છે ને, પર્લિન 40x40ની છે। અહીંયા પણ આ જે ક્રોસ સપોર્ટ આપણે મારેલો છે તે ક્રોસ સપોર્ટ આપણે 40x80નો મારેલો છે, અને આ જે ઊભો લેગ કરેલો છે તે પણ 40x80નો છે। અને અહીંયા ખાલી આ જે પર્લિન ઉપર તમને દેખાય છે ને, પર્લિન જ આપણે 40x40ની મારેલી છે, બાકી બધું જ સ્ટ્રક્ચર આપણે 40x80નું કરેલું છે। અને આજે અહીંયા તમને ડીસી કેબલ દેખાય છે, ડીસી કેબલ પણ પોલીકેબનો વાપરેલો છે, અને આ જે અર્થિંગ કેબલ છે તે આપણે થોડોક લોકલ વાપરેલો છે, અને લાઇટનિંગ એરેસ્ટરનો પણ આપણે કેબલ લોકલ વાપરેલો છે। અને અહીંથી આપણે જે અંડરગ્રાઉન્ડ બધું જ પાઇપિંગ કરેલું છે, કેમ કે હજી મકાન બને છે આપણે, એટલે અર્થિંગ પણ નીચે કરી નાખેલા છે, અને વાયરને બધું અંડરગ્રાઉન્ડ કરેલું છે। અને આપણે જે અહીંયા ઉપરથી અંડરગ્રાઉન્ડ પાઇપ કરેલા, અહીંયા જે અંડરગ્રાઉન્ડ પાઇપ કરેલા છે ને, એ સૌથી પહેલાં જ તમને દેખાડી દો, આ જંક્શન બોક્સમાં આવે છે, અને અહીંયાથી આમ અહીંયા જે જંક્શન બોક્સ છે ત્યાં નીકળે છે। આમાં જો આ વાયર તો આપણને દેખાય છે, ગ્રીન વાયર ને બધું, અને જે ડીસીના વાયર છે ને, એ ડીસીના વાયર ડાયરેક્ટ ત્યાંથી અંડરગ્રાઉન્ડ થઈ અને અહીંયા ઇન્વર્ટર લગાડેલું છે। આ જો અહીંયા આપણે ઇન્વર્ટર લગાડેલું છે, એટલે અહીંયા એસીડીબી અને ડીસીડીબીના જે વાયર છે તે અહીંયા આવે છે, અને અહીંથી પછી અંડરગ્રાઉન્ડ જાય છે। હવે તમને ઉપરથી પણ દેખાડી દઉં કે આપણે પેનલને ધોવા માટે કઈ રીતે બે પેનલની વચ્ચે સ્પેસ રાખેલી છે।